આપણે ભેણ જો નાખી દીધી દાંડર સિવાય બીજું કંઈ ખાઈ કેમ છે નહીં ક્યાં બીજી કંઈ પાણી પાવાનું ચાલુ છે બધીને આ બાજુ બધું પીએ ખાઈ લીધું છે ચાલુ જ છે ને કેમ કે પાણી પાઈ લીધું ને ખાવા માંડી બધી તરી હોય ને ન ખાય પાકડાને વાંચમાં જોવા માટે મોટો તગારો ભરી દીધો પીધા કરો ને ખાધા કરો હવે 2-3 દિવસ પછી 2 દી રાખવી પડશે ઘરે હજી આજ તો વરસાદ ચાલુ છે હજી હવે 2 દી રહેશે ને એટલે શું છે ગારો હુકાઈ જાય ને ખડ થોડુંક વધી જાય આગળ જવા દો કિલો લોકોને લાકડા કિલો છે ને એમાં બંધ દે બસ હાલો હાલો બટ હાલો મારવામાં કંઈ નવરા ના થાય બગાડવામાં નવરું ના હોય બીજું હા આ ભેંસ લઈને આ બાજુ નાખતો જા હા હા આને હક નહીં થાય મારવા જાહે ત્રાહ મોઢાવાળી હા કેમ કે એ એમ કે મારો જ રાજા હાલે બધે એને હે ને આ બાજુ નાખતો જાય લાંબો નાળો છે ને બાંધી ખાઈ લે હે ભાઈ બધાનું બગાડે બધાનું એ ટૂંકો થાય જ નહીં એ ઓલા હાંધો નીકળશે ને ત્યાં ઘાટ બેસી ગયા હાવ અને જો પટ્ટા પાસે તોડી નાખ્યું તો નીકળશે નહીં ઓલી નાખ્યું નથી રતોડી તને ખબર તો છે બે ભેગી ના ખાય કે ગારો જોતો માથે ઊભી બગાડે હટ હટ આને હે ને ઓલી ભાઈ ઉકેડે બાજુ ના ખાય આને એક બાજુ આ બાજુ ના ખાય બગાડ ઓછો કરે બે હું ખાય નહીં ને એને વધારે બગાડ હોય ને બધા ભેગા તારી જ કરવા જોઈએ પાછા રાડા સાઈડમાં નાખવું પડશે આની પર ઢગલો કરવો પડે ધુવાડી કરવા હાટું કેમ કે હવે માખીનું ઘર આવી પડ્યું છે 1-2 દીની અંદર માખીનું ત્રાસ વધી જાય એ ઓલી પાર્સલની કોથરી આવે ને એ ખોડી નાખાય પાણી ભરીને અહીંયા બાંધી દેવાય જ્યાં છે એટલે માખીનો ત્રાસ ઓછો થઈ જાય આપણે ટ્રાય કરશું આ આપણે આ વાળો છે ને ઊંચો રાખ્યો છે બધું કમ્પ્લીટ ઢાંકીને પડ્યું છે પણ આગળ તૂટી જાય હવે આમાં જો ખડ થઈ પડ્યો છે ને ઢગલાને મોઢે અહીંયા જઈને આવેલો છે કંટોલાનો 1 જ વર્ષ થયો એટલે ઢગલો થઈ પડ્યો છે આમાં કંટોલા લાગશે નહીં કેમ કે આ મેલ કંટોલાનું છે ફિમેલનું છે પણ એમાં લાગવા માંડ્યા હશે એ અહીંયા છે આમાં કંટોલા હવે આવશે થોડુંક અલગ આવે આ ફિમેલનું છે ને આ મેલ કંટોલો છે નાનો કલરમાં ઘણો ફેર પડે કેમ કે આમાં લાગવા માંડ્યા એ તમને આ નાનકડું દેખાય છે ને કંટોલું લાગવા માંડ્યું અઠવાડિયા પછી ખાઈ ગયો ને એવા કંટોલા થવા માંડશે બાકી જો ખડ મસ્ત બધે જો ઝાડવાનું થઈ પડ્યા લીલાછમ ખડે ઉગવા માંડ્યું આમાં છે ને આપણે અઘેડા બહુ થઈ પડ્યા વચમાં એક ટ્રેક્ટર નાખી એમાં ખડ નથી થયું ને આ બાજુ હમણાં ટ્રેક્ટર 2 નાખ્યું એમાં નથી કે આમાં હતું ખંદાઈ ગયું આ વાડામાં થોડોક દી રહેવા દે હું કેમ કે હવે પછી જે ભેહું વ્યા ને એના માટે અહીંયાથી ખડ વાઢીને નાખવા થાય લીલું 1-2 દી છૂટશે નહીં ને એટલા દી આ થોડીક ઓલી બાજુ નાખી દે ઉપરના ભાગમાં એ ઓલા બાવર પાસે ઉપર નાખજો બધાને બોટમને લઈ લઈને બગાડી નાખે અને તો જો અડધી આમ કાંટામાંથી હાથમાં નાખી અહીંયાથી ડાર્કા કાપ્યા તો એ અહીંયા રાખી દીધા ખૂણામાં રાખી દે વધારે થોડોક જણ ઓલા બાવરના થળિયામાં નાખે કેમ કે નીચે તો ક્યાંય ચડી શકે એમ છે નહીં બધી ઘૂમરા મારતી હોય ને એકબીજાને એક અહીંયા મારવા આવે છે ને એક વાં ખાશે માર્કેટમાં નવરી થાય નહીં ગયો અને બીજી ભાઈ જાય ને તો ભૂતવારી દોડો જાય અને પછી બે હું પગ દે માથે પછી દાડું નીકળે હવે જો ભાઈ હરખાણો છે કેમ કે પ્યોર ખાતર તો હવે જ એને જડ્યો છે મેં કીધું ટ્રેક્ટર લેતો ને ભરી લે ડાયરેક્ટ જવા જ દે વાડીમાં જ પાથવાનું રહે પાણી ટાંકો હાલશે ગોતી લે પાણી ટાંકો લઈ લે ને બે ઓલા 3 મોઢાવાળો છે ને એને લઈ આવ મજૂરને ઓલા રમેશને બે એ ક્યાંય નહીં જાય જો સામે ખાડો ખોદાઈ જાય ને લાકડા પાસે
એટલે પાણી બધું ધોવાણ થાય ને એટલે અહીંયા વહી જાય. ગાડી લગાડીને બધું ધોઈ નાખીએ, કેમ કે આમાં રબડી થઈ પડે વધારે. અને આ તો હજી કાંઈ નથી, કેમ કે વાહિંદા વળી જતા હતા વારી ફરતે અઠવાડિયે. હવે આમાં અમે 1.5 મહિને એક ફેર વાહિંદા વારી એ બગાડવાનું. આવા અમે પાણી ભરાણું છે ને એમાં બધું ખાતર અહીંયા જોકાઈ જાય હાસ પર. અને થોડું ઘણું પાણીમાં તણાઈ જાય. ઓલી બાજુ સામેની બાજુ બાવડા રાખ્યા છે, કેમ કે થોડોક છાંયા આટું તકલીફ પડે છે. આ બાવડા હાવ ગયા છે, તો એ બે ત્રણ બાવડા છે થઈ જાય. નકર શું છે, ખાડો ખોદી નાખે એટલે વરસાદનું પાણી જેટલું આવે ને એટલું ખાલી ચીરો કરી નાખી દે. એમાં હાસમાંથી સીધું પાણી બધું અંદર વહી જાય અને ખાતર બધું અંદર રોકાઈ જાય ખાડામાં. અને આ સાફ થતું જાય બધું. ઢારવાળું થઈ જાય ને તો વાંધો ન આવે. આ બધી બધા ખાઈ જ છે. આરામથી બધા. તો આપણી ભેણ છે ને અત્યારે ડોલું લઈને પાણી પાવું પડે છે ગાયોને બધીને. આના છોડા ભેગા શું છે કે હાથમાં ન રહી. મોટી બધી જે છે ને છૂટી રહેવાની કહેવાય છે. આ બધા છૂટી એવા છે નહીં, ભીખલીને આ સામેવાળી. બાકી આ બે ત્રણ ઊભા છે ગાબડા. ઓલા પાકડા બધા એ બારે એકે પીએ નહીં, એટલે અંદર એક તગારો મોટો રાખી દીધો ને પીધા રાખે. હા પી લે. આને બધાને ડોલું ભરીને પાવા પડે, કેમ કે ડોલ ભરીને પાય ને તો વધારે ફાયદો રહે. ડોલ પી ગઈ, બેલર કાપીને એમાંથી રાખી દીધો કટકો હોય. હા, બાકીનું બધા પી લીધું છે. હવે એક ફેરે ડૂચું નાખવાનો પછી બસ, કેમ કે સવારનું આ જ કામ હોય, ધોળ પટે છે. અને તો હવે ઘણો ખાલી થઈ ગયો. પાડાને બે ત્રણ આ બાજુ થઈ ગયું, કેમ કે ખીલા ફૂકાય થોડા ઘણા.